દેશ અને દુનિયામાં ચા પીવાના દીવાના લોકો છે. ઘણા લોકોનો દિવસ ચા પીધા વગર પૂરો થતો નથી. ચા અને કોફીમાં કેફીન અને ટેનિન મળી આવે છે. તમે ચા કે કોફી પીતા તરત જ કેફીન અને ટેનિનને લીધે તમે ઉર્જાવાન અનુભવો છો. ધીરે ધીરે આ ચા એક વ્યસન બની ગઈ છે. એમ્સના વિકાસ કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે આ પોસ્ટમાં ચા પ્રેમીઓને દુઃખી કરી શકે છે, કારણ કે આમાં તેણે ચા પીવાના ગેરફાયદા વિશે વાત કરી હતી. તેમાં તેણે કહ્યું કે 1-2 વાર ચા પીવી નુકસાનકારક નથી, પરંતુ જો તમે વારંવાર અથવા ખોટા સમયે આલ્કોહોલ પીવો છો તો તે તમારા શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. નિષ્ણાતો કહે છે કે ચા કે કોફી એસિડિક હોય છે. શરીરમાં એસિડિક સિસ્ટમ છે. ખાલી પેટે ચા પીતાની સાથે જ એસિડ સંતુલન બગડી જાય છે. આ કારણે સામાન્ય રીતે ચા પીનારા લોકોને ગેસ, ખાટી ઓડકાર અને એસિડિટી જેવી સમસ્યાઓ જોવા મળે છે. ઓથોફિલિન નામનું સંયોજન ચામાં જોવા મળે છે. સવારે સૌથી પહેલાં ચા કે કોફી પીધા પછી તમારા મોંમાં રહેલા બેક્ટેરિયા ખાંડને તોડી નાખે છે. તેનાથી મોઢામાં એસિડનું સ્તર વધે છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.